નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મોટા વરાછામાંથી પકડાયેલ 3 ઈસમોની પૂછપરછ બાદ પોલીસે વધુ એક આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીની પૂછપરછ દરમિયાન આ સાયબર ફ્રોડ દુબઈથી ઓપરેટ થતું હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે આરોપીઓની ઓફિસમાંથી 28 મોબાઈલ કબજે કર્યા હતા, જેમાંથી આરોપીના 7 મોબાઈલ અને ઓફિસમાં ઉપયોગમાં લેવાતા 21 મોબાઈલ, અલગ અલગ બેંકના 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક, 30 ચેકબુક, 258 સિમ કાર્ડ, કોમ્પ્યુટર, સીપીયુ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આરોપીની પૂછપરછ બાદ નાસ્તા ફરતા આરોપી કેતન વેકરિયાનું નામ પણ સામે આવ્યું હતું અને કેતન વેકરિયાના ઘરે તપાસ કરતા તેના ઘરેથી અલગ અલગ બેંકના 34 ડેબિટ કાર્ડ, 18 પાસબુક અને 5 ચેકબુક મળી આવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 3 ઈસમો અજય, વિશાલ અને જલ્પેશની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મિલન વાઘેલા, દશરથ ધાંધલિયા, જગદીશ અજુડિયા અને કેતન વેકરિયાને વોન્ટેડ જાહેર કરાયા છે. ત્યારે આ કેસમાં સંડોવાયેલ ભાગતો ફરતો આરોપી મિલન મુંબઈ એરપોર્ટ પર આવવાની હોવાની બાતમી સુરત પોલીસને મળતા પોલીસે મિલન વાઘેલાની પણ ધરપકડ કરી છે. જૂન 2024ના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઇમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી, જેમાં ત્યાં બેંકમાં 85 જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ હોય, એના પાસબુક, ચેકબુકો હોય, કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જો લોકોનો અમુક લોકોને ત્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં 8 જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે, પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે, જો એના માસ્ટર માઇન્ડ છે, જો પૈસાના સાયફનિંગ કરે, જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે. આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી. દરમિયાન 22 ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી, જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સ આવે છે, ત્યાં આપણા 107 નંબરના એક ઓફિસ હતી, ત્યાં 3 લોકો પકડાયા, જેના એક નામ હતા અજય ઇટાલિયા, બીજા હતા જલ્પેશ રવજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ઠુમ્મર હતા. આ જો 3 આરોપીઓ પકડાયા, જે તે સમયે જો એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ 261 મતલબ 261 જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી. એના જો જેટલા બી લેપટોપ્સ વગેરે ત્યાંથી અમે લોકોને મળ્યા, મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરની કામગીરી ચાલુ હતી જોઈએ. તો કુલ આ 261 જેટલા અગર એક સાથે એકાઉન્ટ કામ કરતા હોય, નીકળતા હોય તો એના સમજી શકાય કેટલા મોટા પૈસાના જો ટ્રાન્ઝેક્શન થતા હતા. એના જ હિસાબથી ટોટલ પોલીસના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ, અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ અને ટીમો બનાવીને જો પોલીસના ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને બધા ટીમો સાથે કામ કરી તો આમાં ટોટલ તપાસ દરમિયાન કુલ અમારા વોન્ટેડ આરોપી જો આ હતા, ટોટલ કુલ 4 જેટલા આરોપીઓ બીજા જો છે મેઇન માસ્ટર માઇન્ડો છે, જેમાં એક મિલન સુરેશભાઈ વાઘેલા મિલન દરજી તરીકે બી ઓળખાય છે. આ દુબઈને બેસીને બધા હેન્ડલ કરે છે. એના સાથે બીજા બી આરોપીઓ છે, એક કેતન કરીને છે, એક દશરથ અને જગદીશ, આ બધા દુબઈમાં રહે છે આ લોકો જો તો આ 4 આરોપી પછી ફર્ધર તપાસ દરમિયાન 5 બીજા આરોપીઓ બી આપણને મળા, એલઓસી ઇસ્યુ કરાવવામાં આવી આ લોકોને જો અને ગઈકાલે એક દુબઈ ભાગતા એક હિરન નામના આરોપી છે, હિરન સના પ્રવીણભાઈ બરવાડિયા, આ જો ત્યાંથી મુંબઈ એરપોર્ટ પરથી આજે પકડાઈ ગયા. એના બી અમારી ટીમ લઈને આવી રહી છે જો એલઓસી. બાકી ઉપર જો કામગીરી ચાલુ છે અને પૂરી જો સમગ્ર તપાસ મેં અમે લોકો જોયા, જ્યારે ઇન્ટ્રોગેશન ચાલુ થયા ત્યારે અમને ખબર પડી કે આ લોકોના જો અમે જેટલા બી નંબરો મળે છે, એકાઉન્ટ નંબર્સ, અને આ આરોપીઓના બારેમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી અરજીઓ આવી છે, એકાઉન્ટના વિરુદ્ધમાં આવી છે. અમુક જગ્યાએ ઘણા બધા એફઆઈઆરો આ લોકો પર થયા છે. જે તે વખતે જ્યારે અમે લોકો આ બધા પકડાયા એના પાસેથી
કુલ 180 જેટલા પાસબુકો મળી હતી, 30 ચેકબુક મળી હતી, 258 સિમ કાર્ડ મળેલા હતા અને અલગ અલગ બેંકના 86 જેટલા ડેબિટ કાર્ડ આપણને મળેલા હતા જોઈએ. અને પછી ટોટલ જો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી તપાસમાં 111 કરોડ રૂપિયાના આવેલા છે કે 111 કરોડ રૂપિયા, 111 કરોડ રૂપિયાથી વધુ રકમના આ લોકો જો આ જ બેંકોના એકાઉન્ટ મારફતે આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે જોઈએ. અને પછી જો જ્યારે તપાસ દરમિયાન જો 3 અમે ઓર અરજદારો અમારા પાસે આવ્યા સુરતના, જેના 3 અમે અન્ય ગુનાઓ અમે પણ દાખલ કર્યા, જેમાં 42 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા, 39 લાખ રૂપિયા આ પ્રકારના રકમના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આ લોકો કરેલા હતા. આ બી 3 ગુનાઓ ઓર દાખલ આ લોકો ઉપર સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં થયેલા છે. અને પછી જ્યારે અમે લોકો વધતા ગયા અને પૂરે દેશના અલગ અલગ જો રાજ્યોના જો સાયબર ક્રાઇમના ટીમોથી અને સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો કોન્ટેક્ટ કરતા ગયા, તો એવું આપણે જાણવા મળ્યા કે કુલ 866 જેટલી અરજીઓ આ જ લોકો જો ગેંગ છે આ નંબરોવાળા, આ નંબરો જે એકાઉન્ટ નંબરો છે, મોબાઈલ નંબરો છે, આ બધાની વિરુદ્ધમાં 866 જેટલા અરજીઓ આવી છે. અને અત્યાર સુધી આમાં 200થી વધારે FIR દર્જ થઈ છે આ લોકોના વિરુદ્ધમાં દેશમાં. અને 200 FIR અત્યાર સુધીના જો અમે લોકો બધા રાજ્યોમાંથી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી છે એટલા નીકળ્યા છે. એનાથી પણ વધુ હોવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને આપણા મહારાષ્ટ્રના 41 જેટલા ત્યાં FIR થઈ છે આ લોકોના વિરુદ્ધમાં, કર્ણાટકમાં 51, તેલંગાણામાં 51, તમિલનાડુમાં 10 અને અન્ય રાજ્યોમાં 8, 10, આંધ્રપ્રદેશ, રાજસ્થાન કુલ 16 જેટલા રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં ગુના દાખલ થયેલા છે. અને 29 જેટલા આપણા યુનિયન ટેરિટરી અને રાજ્યો છે જ્યાં આ જ નંબરો અને આ જ લોકોનો જો ગેંગ છે એના વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે જો અરજીના રૂપે જો. તો ટોટલ અત્યાર સુધી ઓર બી આમાં FIR વધવાની શક્યતા છે. અમે લોકો જે તે રાજ્યોના પોલીસ સાથે કોન્ટેક્ટમાં છીએ અને જેથી અત્યારે અમારી ધરપકડનું કામ ચાલુ છે. પછી આ લોકો ધીમે ધીમે મોર દેન 200 આ ગેંગોના નામ કોણ હતા, આરોપીઓ કોણ હતા આ ખબર નહીં હતી. નંબર અને એકાઉન્ટ નંબરના જલ્દી જાણ થાય છે કે આ નંબર ઉપર પૈસા ગયા છે, આ નંબર ગયા. લેકિન અત્યારે ચૂંકि અમે લોકો સુરત શહેરે પકડી છે આ લોકોના, તો અમે આ લોકોનું નામ ત્યાં જે તે રાજ્યના પોલીસને બી આપીએ છીએ. તો એના પછી જો ટોટલ એવું પણ તપાસ દરમિયાન જાણવા મળેલા કે આ જો લોકો કરે છે ચાઇનીઝ અમુક જો એવા લોકો છે જો કે સાયબર ક્રાઇમમાં સામેલ છે, એના સાથે સંકલનમાં આ બધા દુબઈમાં બેસીને કામ કરે છે. અને આ જો એકાઉન્ટ જેટલા બી એકાઉન્ટો અહીંયાથી લઈ જાય છે આ લોકો, આ એકાઉન્ટ હોલ્ડરો પાસે ડેબિટ કાર્ડ લઈને દુબઈ જતા રહે છે. જો અહીંયા આ લોકો બીજા, ત્રીજા, ચોથા, પાંચમા લેયર માટે આપણા એકાઉન્ટ ભાડે ઉપર આપે છે. જો મેઇન જો ફર્સ્ટ જેમાં જો ચીટીના પૈસા જાય છે અલગ અલગ બીજા જેના અમુક ચાઇનીઝ ગેંગ એના સાથે સામેલ છે જો પછી આ લોકો બીજા, ત્રીજા, ચોથા, પાંચમા નાની રકમ આપતા હોય 1500, 5000, 2005 ऐसे ફ્રિકવન્ટ તુરંત નાખતા રહે, જેથી રકમ બહુ નાની રહે તો લોકોને ધ્યાનમાં નહીં આવે. અને પછી જો આ બધા આ પ્રકાર અમે જો 370 જેટલા એકાઉન્ટો આ રીતે અમે મળેલા, જેના અંદર આ બધા પૈસા આ લોકો નાખ્યા હતા. જો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.